પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 15 શરૂઆત કરીએ. 51 નંબરનો ક્વેશ્ચન. ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી, તો એપલ એ ઓપરેટિંગ સિસ્ટમનું નામ નથી. વિદ્યાર્થીઓના નામ સરનામા કોમ્પ્યુટરમાં સ્ટોર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? એક્સેસ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ઓસીઆરનું પૂરું નામ જણાવો. ઓસીઆરનું પૂરું નામ ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન. પીડીએફનો શું અર્થ થાય છે? પીડીએફનો અર્થ થાય છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ઇન્ટરનેટના સંદર્ભમાં આઈએસપીનું આખું નામ ખાલી જગ્યા થાય છે. આઈએસપીનું આખું નામ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલ? સ્વામી વિવેકાનંદ. સન 1526 ઈસવીસનમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયેલ. મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું? તો મધ્યકાલીન ભારતમાં મુહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ ચાંપાનેર હતું. જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? જલિયાવાલા બાગ અમૃતસરમાં આવેલ છે. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ હતા? મદન મોહન માલવીય. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ હતી? એની બેસન્ટે થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરેલ હતી. ઇન્ડિકા પુસ્તકના રચયિતા કોણ છે? મેંગેસ્નીઝ ઇન્ડિકા પુસ્તકના રચયિતા છે. 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશને થયેલ? તો મુંબઈ અને થાણે વચ્ચે શરૂઆત થઈ હતી 1853માં. જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી ફરજિયાત હોય છે. પત્ની, સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં છે? તો સીઆરપીસીની કલમ 125 અંતર્ગત થાય છે. સીઆરપીસીની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? 1 વર્ષ હોય છે. સીઆરપીસીની જોગવાઈઓ અનુસાર નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય છે? જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કરી શકે છે. સીઆરપીસીના પ્રબંધ અનુસાર ફરારી માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે? ફરારી માટેના જાહેરનામાની મુદત 30 દિવસની હોય છે. સીઆરપીસીના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે? તહોમતનામાનો હેતુ આરોપીને ગુના અંગેની જાણ કરવી. દસ્તાવેજની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? ઉપરના તમામ એટલે કે શિલાલેખ, મુદ્રિત સામગ્રી અને ધાતુપત્ર આ ત્રણેયનો દસ્તાવેજમાં સમાવેશ થાય છે. ગૌણ પુરાવો નીચેનામાંથી કયા સંજોગોમાં રજૂ કરી શકાય છે? ઓપ્શન ડી એટલે ઉપરના બધા જ, એટલે કે જ્યારે મૂળ દસ્તાવેજ નાશ થઈ ગયો હોય, મૂળ દસ્તાવેજ સામા પક્ષકાર પાસે હોય, મૂળ દસ્તાવેજ ખોવાઈ ગયો હોય ત્યારે રજૂ કરી શકાય છે. હકીકત ફેક્ટ શબ્દ નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો આમાં પણ ઉપરના તમામ એટલે કે કોઈ વ્યક્તિ અમુક શબ્દ બોલ્યો હોય, કોઈ વ્યક્તિએ કંઈક સાંભળ્યું અથવા જોયું હોય, કોઈ વ્યક્તિની અમુક પ્રતિષ્ઠા હોય. ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? ઉલટ તપાસ સમયે. ભારતના પુરાવાના કાયદાના સંદર્ભે નીચેનામાંથી સહતોમતદાર કોને ગણી શકાય? ગુનામાં સાથ આપનાર કે ભાગીદારને કહી શકાય. ભારતના પુરાવાના કાયદાની કલમ 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન ડાઇંગ ડિક્લેરેશન નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે? મરણોત્તર, મરણ પછીનું. તો એ અને બી બંનેમાં, એટલે કે દીવાની કાર્યવાહીમાં પણ ગણાય છે અને ફોજદારી કાર્યવાહીમાં પણ ગ્રાહ્ય ગણાય છે. ભારતના પુરાવાના કાયદા સંદર્ભે સરતપાસ એટલે શું? સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ કરવામાં આવે છે. પાણીની ઘનતા સૌથી વધુ હોય છે કેટલામાં? તો 4°C પર સૌથી વધુ હોય છે. શુદ્ધ પાણીના પીએચનું પ્રમાણ કેટલું હોય છે? 7.0. હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે?
હાઇડ્રોજનને સળગાવવાથી પાણી બને છે. કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે? સિલ્વર આયોડાઇડનો. લોહીના દબાણ માપવાના સાધનને શું કહે છે? સ્ફિગ્મોમેનોમીટર. કયું જોડકું ખોટું છે? સી જોડકું ખોટું છે. પિચ્યુટરી ઇસ્ટ્રોજન એટલે કે શુક્રપિંડ ટેસ્ટોસ્ટેરોન, સ્વાદુપિંડ ઇન્સ્યુલિન, એડ્રિનલ કાર્ટિસોલ એ 3 સાચા છે. કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી? ચાંદી. લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે કયો વાયુ? લાફિંગ ગેસ તરીકે નાઇટ્રસ ઓક્સાઇડ ઓળખાય છે. કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે? હિપેટાઇટિસ. 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે? ટોકિયો ખાતે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? જસ્ટિસ આર સુભાષ રેડ્ડી. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે મિત્રો? આ પ્રશ્નને આપણે સ્કીપ કરીશું. આ પ્રશ્નને સ્કીપ કરીશું કારણ કે આ કરંટ અફેર્સનો પ્રશ્ન છે, પેપર જૂનું છે. ધોળાવીરા ગુજરાતમાં કયા જિલ્લામાં આવે છે? કચ્છમાં. જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિ કોણ છે? નર્મદ. 1 નોટિકલ માઇલ બરાબર 1.85 કિલોમીટર. ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે એમ શા પરથી કહી શકાય? વૃક્ષ પ્રેમથી. ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો? માટીમાંથી. પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? સિદ્ધરાજ જયસિંહ. નૃત્યના દેવાધિદેવ કોણ હતા? નટરાજ. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મહેસાણા જિલ્લામાં આવેલ છે. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? ઓપ્શન સી રાજસ્થાનમાં. મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? સમાજલક્ષી. કુદરતના ઝેર સર્જનોમાં ચિત્રનો સંચાર થતો હોય તેને શું કહે છે? સજીવ કહેવામાં આવે છે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? લાડ લડાવવાની શૈલીમાં ઉછરેલા બાળકો.